શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 11 કોમર્સમાં એસપીએનસીસી વિષયની અંદર એસપી વિભાગમાં બીજું પ્રકરણ કંપની સેક્રેટરી. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે ચર્ચા કરી હતી સેક્રેટરીની ફરજો અથવા તો સેક્રેટરી જેને કામ સોંપવામાં આવે છે એ કયા કયા કામ એને કંપની ધારા મુજબ કરવા પડે છે, ઉપરાંત કંપની સેક્રેટરીની નિમણૂક વખતે કઈ કઈ જોગવાઈઓનું પાલન કરવું પડે છે તેની આપણે જાણકારી મેળવી હતી. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કંપની સેક્રેટરી તરીકે નિભાવવાની ફરજો અને સેક્રેટરીને મળતી સત્તાઓ. આ બંને મુદ્દાઓ સેક્રેટરી માટે ખૂબ જ અગત્યના છે, એની જાણકારી આપણે મેળવીએ. તો સૌપ્રથમ જોઈએ કે સેક્રેટરી તરીકે જે તે વ્યક્તિએ ધંધામાં કઈ કઈ ફરજો નિભાવવી પડે. તો સૌથી પહેલી ફરજ સેક્રેટરી તરીકેની છે કે એણે સંચાલકોને માર્ગદર્શન આપવું પડે. કઈ કઈ બાબતોમાં માર્ગદર્શન આપવું પડે? તો કે સંચાલકોને તેમની ફરજ, સંચાલકોને તેમની સત્તા અને જવાબદારીઓ ક્યારે ક્યારે કેટલા પ્રમાણમાં નિભાવવી એ અંગેનું માર્ગદર્શન સંચાલકોને આપવાનું હોય. એટલે ઇન શોર્ટ, સંચાલકો જ્યારે ધંધાનું સંચાલન કરતા હોય ત્યારે એમને માર્ગદર્શન આપવાનું. કઈ કઈ બાબતે માર્ગદર્શન આપવાનું? તો 3 બાબતોમાં: સંચાલકોની ફરજ, સંચાલકોની સત્તા અને સંચાલકોની જવાબદારીઓ શું શું છે એ એમને જાણ કરવી પડે. ઓકે, ત્રીજી ફરજ છે સંચાલક મંડળની સભા અને તમામ બાકીની કંપનીની સામાન્ય સભાઓનું આયોજન કરવાનું, અને જ્યારે સભા શરૂ હોય ત્યારે એ સભા દરમિયાન સભા નોંધ, એટલે ઇંગ્લિશમાં એને કહેવાય મિનિટ્સ, એ રાખવાની ફરજ પણ સેક્રેટરીની છે. એટલે ઇન શોર્ટ, કંપનીમાં જેટલી પણ સભાઓ થાય એ તમામ સભાઓમાં નોટિસથી લઈને મિનિટ સુધીનું તમામ કાર્ય સેક્રેટરીની ફરજમાં આવે છે. એટલે બધું સેક્રેટરીએ કરવાનું. ઓકે, ત્રીજું છે સંચાલક મંડળ, સામાન્ય સભા કે સરકાર કે પછી અન્ય કોઈ પણ સત્તાધારી સંસ્થા હોય એમની પાસેથી જ્યારે જરૂર પડે ત્યારે જરૂરી મંજૂરી લેવાનું કામ પણ સેક્રેટરીનું છે. એટલે કોઈ કંપનીમાં કામ કરવું હોય, દાખલા તરીકે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું છે, શેર બહાર પાડવા છે, નામમાં ફેરફાર કરવો છે, વસ્તુના પ્રમાણમાં ફેરફાર કરવો છે, કાંઈ પણ ફેરફાર કરવો હોય અને એ ફેરફાર કરવા માટે મંજૂરી લેવાની જરૂર પડે તો એ મંજૂરી લેવાની જવાબદારી કે ફરજ સેક્રેટરીની છે. હવે મંજૂરી કોની પાસેથી લઈ શકે? તો કે સંચાલક મંડળ પાસેથી લઈ શકે. કંપનીમાં જ્યારે સામાન્ય સભા યોજાય તો સામાન્ય સભાની અંદર જેટલા બધા પક્ષકારો આવ્યા હોય એ બધા પક્ષકારો પાસેથી ચૂંટણી કરાવીને મંજૂરી લઈ શકે, અથવા તો સરકાર પાસેથી મંજૂરી લઈ શકે કે અન્ય જરૂરી સત્તાધારી સંસ્થા હોય. ફોર એક્ઝામ્પલ, મ્યુનિસિપલ કોર્પોરેશન એ પણ સંસ્થા કહેવાય, એની પાસેથી પણ અમુક મંજૂરી મેળવવી પડે. એટલે ઇન શોર્ટ, જેની પાસેથી મંજૂરી મેળવવાની જરૂર પડે એની પાસેથી મંજૂરી મેળવી લેવાની જવાબદારી સેક્રેટરીની છે, એટલે કે ફરજ સેક્રેટરીની છે. ઉપરાંત ચોથી ફરજ છે કે કંપની ધારા મુજબ કંપનીના તમામ કાયદાઓનું પાલન થાય છે કે નહીં, બરાબર, એ ખાસ એણે જોવાનું. અને જ્યારે પાલન થતું હોય, ભંગ થતો હોય કે કાંઈ પણ થતું હોય તો એની રજૂઆત છે એ સત્તા મંડળો સમક્ષ કરવાની, અથવા તો સંચાલક મંડળ સમક્ષ પણ જે તે વખતે કરવી પડે કે આપણે આ કામ વખતે કંપની ધારાની આટલી જોગવાઈઓનું પાલન કરવું પડે એમ છે, અથવા તો કર્યું છે, અથવા તો કરવાના છીએ. આ બાબત ખાસ એણે જોવી પડે. ઓકે, 5મો મુદ્દો છે કંપનીના ધંધા માટે સંચાલક મંડળને મદદ કરવી પડે. તો જ્યારે સંચાલક મંડળ કંપનીના વિકાસ માટે કોઈ મહત્વના ભવિષ્યના નિર્ણયો લેતા હોય, એ નિર્ણયોમાં સંચાલકોને ક્યારેક મૂંઝવણ આવતી હોય તો સામેથી સેક્રેટરીએ એમને હેલ્પ કરવી જોઈએ, જેથી કંપનીનો ધંધો છે વિકસે, કંપની વધારે ને વધારે નફો કરે. એના માટે સંચાલક મંડળને જરૂરી સજેશન છે, મદદ, સલાહ સૂચન એ પણ એણે કંપનીમાં આપવું પડે. ઓકે, 6ઠી ફરજ છે કે સંચાલક મંડળને સુશાસન અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અંગે માર્ગદર્શન આપવાનું અને મદદ કરવાની. તો સંચાલક મંડળ જ્યારે કંપનીનું સારું સંચાલન કે શાસન કરવા માટે મથતા હોય, ઈચ્છતા હોય, એ બાબતમાં પણ સેક્રેટરી એને હેલ્પ કરવી પડે. એટલે સારું શાસન અથવા તો સંચાલન કેવી રીતે થઈ શકે, એમાં જે પ્રશ્નો આવે છે એનો ઉકેલ કઈ રીતે કરી શકાય, એ અંગેનું જરૂરી માર્ગદર્શન સંચાલક મંડળને આપવું પડે. ઉપરાંત ધંધામાં જેટલા કામ થાય છે એ સારામાં સારી પદ્ધતિથી કઈ રીતે થઈ શકે એનું માર્ગદર્શન પણ સંચાલક મંડળને સેક્રેટરીએ આપવું જોઈએ. તો એ ફરજ છે. ઓકે, 7મું છે કે સેક્રેટરીને કંપની ધારામાંથી જેટલી ફરજો સોંપવામાં આવી છે તમામ ફરજો અદા કરવાની છે.
કંપની ધારા 1956માં અને ત્યારબાદ નવો આવેલો કંપની ધારો 2013. એની અંદર સેક્રેટરીને જેટલી ફરજો સોંપવામાં આવી છે એ તમામ ફરજોનું પાલન સેક્રેટરીએ કરવું પડે. અને 8મી ફરજ છે કે સંચાલક મંડળ દ્વારા વખતો વખત એને જેટલા કામ સોંપાય, જેટલી ફરજો સોંપાય એ તમામ ફરજો એણે અદા કરવાની છે. ઘણી બધી વખત એવું પણ હોય કે કંપની ધારામાં ઉલ્લેખ ન હોય પણ સંચાલક મંડળે સોંપેલી હોય, તો સંચાલક મંડળ કોઈ ફરજ સોંપે તો સેક્રેટરીએ એને નિભાવવી પડે, એને પૂરી કરવી પડે. તો ટોટલ 8 મુખ્ય ફરજોનું પાલન સેક્રેટરી તરીકે નિમણૂક પામનાર જે તે વ્યક્તિએ ફરજિયાતપણે કંપનીમાં કરવું જોઈએ. ઓકે, હવે સેક્રેટરી તરીકેનું ફરજોનું પાલન થાય તો એ ફરજોનું પાલન કરી શકે, એને જે સોંપવામાં આવેલા કામ છે એ કામ પૂરા કરી શકે, એ માટે સેક્રેટરીને કંપની ધારા અંતર્ગત સંચાલક મંડળ છે એ પણ ઘણી બધી સત્તાઓ આપે છે જેથી સેક્રેટરી કામ કરી શકે. હવે કઈ કઈ સત્તાઓ આપી છે તો એ સત્તાઓની ચર્ચા કરીએ. અને એમાં સેક્રેટરીને આપવામાં આવતી પહેલી સત્તા છે કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે નક્કી કરેલા દસ્તાવેજો નોંધાવવાની સત્તા. જો અહીંયા ખાસ અગત્યનું છે અને આપણે ધ્યાનમાં લેવાનું છે કે આપણી દ્રષ્ટિએ આપણે અત્યારે ભણીએ છીએ એની દ્રષ્ટિએ 2 કંપનીઓ છે, એક તો જાહેર કંપની અને ખાનગી કંપની. આપણને ખાસ ખ્યાલ છે કે જાહેર કંપની હોય કે ખાનગી કંપની હોય, એ ખાનગી કે જાહેર કંપનીએ પોતાનો ધંધો શરૂ કરવા માટે 2 પ્રમાણપત્રો અનિવાર્ય છે, એના વગર કામ શરૂ થાય નહીં. કયા કયા પ્રમાણપત્રો? તો એક તો અહીંયા આપણને ખબર છે કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર અને બીજું છે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. આ 2 પ્રમાણપત્ર મેળવવા જ પડે કોઈ પણ કંપનીએ, પછી જ એનું કામ શરૂ થઈ શકે. બીજું કે આ બંને પ્રમાણપત્ર મેળવવા માટે કંપનીએ ઘણા બધા દસ્તાવેજો તૈયાર કરવા પડે અને તૈયાર કર્યા પછી કંપની રજિસ્ટ્રારને આપવા પડે. આ બધા દસ્તાવેજોનું આખું લિસ્ટ આવે, બધા દસ્તાવેજો તૈયાર થઈ જાય પછી એ દસ્તાવેજો રજિસ્ટ્રારને આપવામાં આવે અને રજિસ્ટ્રાર એ બધા દસ્તાવેજો ચેક કરે અને પછી આ બંને પ્રમાણપત્ર કંપનીને આપે. ફોર એક્ઝામ્પલ કયા કયા દસ્તાવેજો તો આપણે BA ની અંદર ભણી ચૂક્યા છે, SP માં પણ આવે છે, છતાં ફરીવાર નજર કરી લઈએ તો કે વિજ્ઞાપન પત્ર છે, નિયમન પત્ર છે, આવેદન પત્ર છે, આવા ઘણા બધા દસ્તાવેજો અન્ય છે. કંપનીના સંચાલક મંડળનો ઠરાવ છે, સંચાલકોની સંમતિ છે, આવા જે ઘણા બધા દસ્તાવેજો છે એ બધા દસ્તાવેજો તૈયાર કરવાની અને તૈયાર કર્યા પછી કંપની રજિસ્ટ્રારમાં નોંધવાની જે સત્તા છે એ કંપની ધારામાં કોને મળેલી છે તો કે માત્ર ને માત્ર સેક્રેટરીને. એટલે બંને પ્રમાણપત્ર મેળવવા માટે જેટલા દસ્તાવેજો જરૂરી છે એ બધા દસ્તાવેજો તૈયાર કર્યા બાદ કંપની રજિસ્ટ્રારમાં નોંધાવવાની સત્તા કોને મળી છે તો કે સેક્રેટરીને મળી છે. એટલે ટૂંકમાં સેક્રેટરી છે એ જ બધા દસ્તાવેજો કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવી શકે, બીજું કોઈ નહીં. ઓકે, બીજું કામ, બીજી સત્તા છે કે કંપનીમાં કાર્યાલયના વડા તરીકે સેક્રેટરી ફરજ નિભાવે છે. કાર્યાલયના વડા કહેવાય. એટલે કંપનીની અંદર જેટલા પણ જુદા જુદા ખાતાઓ છે એ બધા ખાતા ઉપર દેખરેખ રાખવાની અને બધા ખાતા ઉપર અંકુશ રાખવાની સત્તા પણ સેક્રેટરીને મળે. એટલે ઇન શોર્ટ એની હાથ નીચે જેટલા ખાતાઓ હોય એ બધા ખાતા ઉપર રેગ્યુલર દેખરેખ પણ રાખી શકે અને જરૂર પડે તો અંકુશ પણ મૂકી શકે, એ પણ સત્તા સેક્રેટરીને આપી છે. ઓકે, ત્રીજી સત્તા છે કે શેર વહેંચણી પત્ર હોય, શેર હપ્તા પત્ર હોય, શેર જપ્તીનું કાગળ હોય કે શેર ફેરબદલીનું કાગળ હોય, એ તમામ દસ્તાવેજો પર સહી કરવાની સત્તા સેક્રેટરીને મળેલી છે. ઇન શોર્ટ જામીનગીરીને એટલે કે શેરને લગતા કોઈ પણ દસ્તાવેજો તૈયાર થાય અને એમાં સહીની જરૂર પડે તો સૌથી અગત્યની સહી એ બધા દસ્તાવેજોમાં સેક્રેટરીની હશે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે કંપની જ્યારે પણ શેર બહાર પાડે, શેર વહેંચણી પત્રક બહાર પાડે, શેર હપ્તા પત્રકની જરૂર પડે, શેર જપ્તી પત્રક હોય, શેર ફેરબદલીનું પત્ર હોય, એવો કોઈ પણ શેરને લગતો દસ્તાવેજ હોય એ તમામ પર સેક્રેટરીની સિગ્નેચર હોવી આવશ્યક છે. એટલે બધા દસ્તાવેજ ઉપર સહી કરવાની સત્તા સેક્રેટરીને મળેલી છે. ઓકે, ચોથી સત્તા છે અને એ છે કંપની વતી વિવિધ પક્ષકારો સાથે પત્ર વ્યવહાર કરવાની સત્તા. આપણને ખ્યાલ છે કે કંપની છે ઘણા બધા પક્ષકારો સાથે જોડાયેલી છે અને બધા પક્ષકારો સાથે વાટાઘાટ કરવા માટે, કરાર કરવા માટે, વાતચીત કરવા માટે અથવા તો માહિતીની આપ-લે કરવા માટે, ઇવન પૂછપરછ કરવા માટે પણ ઓફિશિયલી પત્ર વ્યવહાર કરવો પડે. હવે કયા કયા પક્ષકારો છે આપણને ખ્યાલ છે, છતાંય જોઈ લઈએ તો કે ગ્રાહકો છે, સરકાર છે,
સામાજિક અધિકારીઓ છે, સરકારી અધિકારીઓ છે, લેણદારો, ડિબેન્ચર હોલ્ડરો, શેર હોલ્ડરો, પ્રેફરન્સ શેર હોલ્ડરો છે, અન્ય ધંધાદારી સંસ્થાઓ છે, આ બધા પક્ષકારો સાથે અલગ અલગ હેતુઓ માટે, અલગ અલગ કામ માટે પત્ર વ્યવહાર કરવો પડે. આ પત્ર વ્યવહાર કોણ કરે છે? તો કે સેક્રેટરી. શા માટે? કારણ કે બધા પક્ષકારો સાથે કંપની વતી પત્ર વ્યવહાર કરવાની સત્તા માત્ર ને માત્ર કોને મળેલી છે? સેક્રેટરીને મળેલી છે. એટલે અહીંયા કીધું છે એમ કે વિવિધ પક્ષકારો સાથે પત્ર વ્યવહાર સેક્રેટરી કરી શકે છે. પાંચમી કંપનીની સત્તા છે કે કંપની વતી એજન્ટ તરીકે કામ કરે. તો જ્યારે પણ ભવિષ્યમાં ગમે ત્યારે કંપનીની બહાર કંપની વતી કોઈ કરાર કરવા જવાનો હોય, કંપની વતી વાટાઘાટ કરવાની હોય કે કંપની વતી વાતચીત કરવાની હોય, તો કંપનીના પ્રતિનિધિ તરીકે એટલે કે કંપનીના એજન્ટ તરીકે પણ સેક્રેટરી કામ કરે. અને સેક્રેટરી છે કંપનીનો જ યોગ્ય પ્રતિનિધિ છે, માણસ છે એમ સમજીને જ અહીંયા કામ કે કરાર કરવામાં આવે છે. એટલે ઇન શોર્ટ કંપની વતી એજન્ટ એટલે કે પ્રતિનિધિ તરીકે પણ એ કામ કરી શકે છે, અન્ય સંસ્થાઓ સાથે વાતચીત કરી શકે છે. તો એની પણ સત્તા એને મળી છે. ઓકે, છઠ્ઠી સત્તા છે કે કંપની વતી જો એ કોઈ કામ કરે તો એ કામ કરવા માટે કંપનીને જવાબદાર ઠેરવી શકે. માની લો કે કંપનીએ સેક્રેટરીને કોઈ કામ સોંપ્યું છે, હવે એ કામ થયું કે ન થયું, કામનું પરિણામ શું આવ્યું, એ જવાબદારી કોની છે? તો કે કંપનીની છે, સેક્રેટરીની નહીં. એટલે સેક્રેટરીને જેટલું કામ આપ્યું છે, સેક્રેટરીએ કંપની વતી જે કામ કર્યું છે, તો એ કંપની વતી કરેલ કામ માટે જવાબદાર કોણ બને છે? તો કે કંપની. તો કંપનીને ધારે તો જવાબદાર ઠેરવી શકે, પોતાની માથે જવાબદારી ન લે તો પણ ચાલે. કેમ ન લે તો ચાલે? કારણ કે પોતાનું કામ નહોતું, એને સોંપવામાં આવ્યું હતું, અને એટલા માટે પોતાને સોંપવામાં આવેલ કામ એની જવાબદારી કંપનીને આપી શકે, ઠેરવી શકે. ઓકે, અને સાતમું છે કે સંચાલક મંડળે સોંપેલ કાર્યો કરવાની સત્તા. તો સંચાલક મંડળે એને જેટલા કામ આપ્યા છે એ કામ કરી શકે એના માટે સંચાલક મંડળ જ એને સત્તા આપે છે. એટલે ઇન શોર્ટ છેલ્લી અને સાતમી સત્તા, બધી સત્તાઓનો, નાની નાની સત્તાઓનો સમાવેશ છે કે અન્ય આ સિવાયની ઉપરની 6 સત્તાઓ સિવાય સંચાલક મંડળ પોતાની રીતે સેક્રેટરીને કોઈ સત્તા આપે તો એનો સમાવેશ આપણે અહીંયા સાતમામાં કરવાનો છે. એટલે ઇન શોર્ટ પરચુરણ કામ માટે જેટલી પણ સત્તાઓ હોય એ બધી સત્તાઓનો સમાવેશ અહીંયા કરી શકાય. તો અહીંયા આપણે આજના વિડીયોની અંદર 2 મુદ્દા ખાસ જોયા છે. એક તો સેક્રેટરીની ફરજો અને બીજું આપણે અહીંયા મુદ્દો જોયો છે સેક્રેટરીની સત્તાઓ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે સેક્રેટરી અંગેની કઈ કઈ બીજી જોગવાઈઓ છે, ઉપરાંત સેક્રેટરી તરીકે કઈ કઈ એને મર્યાદાઓ નડે છે કામ કરવામાં, એની જાણકારી નેક્સ્ટ વિડીયોમાં મેળવવાના છીએ. તો મિત્રો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.